હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આવતીકાલે ખૂબ જ મોટું ગાંધીનગર માટેના ઉમેદવારો ભેગા થઈ રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે કે પીએમએલ બાબતે પીએમએલ જાહેર કરો. તો એમના માટે મહત્ત્વપૂર્ણ સૂચનાઓ છે જે સૌ મિત્રો પાલન કરે તેવું તો વધુ અસરકારક આંદોલન થઈ શકશે, શાંતિપૂર્ણ આંદોલન થઈ શકશે. તો દરેક મિત્રોએ કઈ સૂચનાઓનું પાલન કરવું. તો પ્રિય ટેટ પાસ વિદ્યા સહાયક ઉમેદવાર મિત્રો, આપણું આંદોલન શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રહે તે માટે સૌએ નીચેના મુદ્દાઓનું પાલન કરવું. તો કયા મુદ્દાનું પાલન કરવું જરૂરી છે? તો સમયસર સ્થળ પર પહોંચી જવું. 10 વાગ્યાનો સમય આપેલો છે, સૌને ખબર હશે. અને ઘણા મિત્રો દૂર દૂરથી ઓલરેડી નીકળી ગયેલા છે. ફોટા આવે છે, મેસેજ આવે છે બધાના. ચાલુ વરસાદે પણ નીકળી ગયા છે, રેનકોટ પહેરીને, છત્રી લઈને મિત્રો નીકળ્યા છે. તો દૂર જુનાગઢ, ગીર સોમનાથથી તો ક્યારના નીકળી ગયા છે મિત્રો. તો એ જો દૂરથી આવી શકતા હોય તો નજીક જેને નજીક પડતો એ મિત્રો જરૂર જાય એવી મારી વિનંતી છે. અને ખાસ કરીને બહેનો જે નજીક રહેતી હોય તે લોકો આંદોલનમાં જોડાય અને શાંતિપૂર્ણ આપણે માંગ કરે. તથા જો દૂરની બહેનો હોય તો હું સમજી શકું છું કે બહેનોને ઘણી જ પ્રોબ્લેમ હોય છે. ઘરમાંથી પરમિશન નથી મળતી, મળે છે તો પણ રાત્રિ રોકાણ ક્યાં કરવું એ પણ એક પ્રોબ્લેમ છે. એટલે એમને વધારે કહેવાય નહીં, પરંતુ જો નજીકની હોય જે બહેનો અમદાવાદની કે ગાંધીનગરની આસપાસની, તો એ લોકો જરૂરથી જોડાય તેવી વિનંતી છે મારી. જો તેમના સગાવાલા કોઈ અમદાવાદ, ગાંધીનગરમાં રહેતા હોય તેવી બહેનો પણ જોડાય તો વધુ સારું. અને આંદોલન માત્ર એક દિવસ નહીં, પરંતુ જો એ લોકો ધ્યાનમાં ન લે તો બીજો દિવસ પણ કરવું પડે, જરૂરી છે. માત્ર એક દિવસથી કંઈ થવાનું નથી. જે રીતે આપણે નીટના પેપરનું આંદોલન થયું હતું એ રીતે પણ કદાચ થઈ શકે છે. એટલે તૈયારીમાં રહેવું. ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે ધારણાના પ્રદર્શનમાં ભાગ લેવો. ત્યારબાદ કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્ર કે વર્તન કરવું, દૂર રહેવું. એવું કોઈ પણ ઉશ્કેરણીજન્ય આપણે વર્તન ન કરવું કે જેથી આપણે ભવિષ્ય ઉપર અસર થાય. આપણે શાંતિપૂર્ણ આપણી વાત રાખવાની છે સરકાર સમક્ષ, ભરતી બોર્ડ સમક્ષ. કેમ કે આપણે ભવિષ્યમાં નોકરી જ કરવાની છે. એટલે એવું કોઈ વર્તન ન કરવું કે કોઈ સરકારી અધિકારીને આપણે એવું વર્તન ન કરી શકીએ કે જેથી આપણી નોકરી પર પણ અસર પડી શકે, કે આપણા ભવિષ્ય પર પણ અસર પડી શકે. એટલે આપણે શાંતિપૂર્ણ વાત કરવાની છે. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્ર સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખવો. એટલે એ પણ ચાલુ નોકરીમાં જ હોય અને એમને પણ ઉપરથી ઓર્ડર મળ્યો હોય, એટલા માટે એ પણ આપણને લઈ જતા હોય છે. એટલે આપણે શાંતિથી વાત કરવાની છે. કોઈ ઉશ્કેરણીજન્ય, કેમ કે એ કદાચ તમને ઉશ્કેરવા કરશે તો ઉશ્કેરાવાનું નથી. આપણે શાંતિથી જ વાત કરવાની છે. અને જો કોઈના સગા સંબંધીમાં જો કોઈ લોના કાયદાઓ ભણેલા હોય લો, તો એમની પાસેથી જરૂરી સૂચનાઓ આપણે લઈને જ જવાનું છે કે એમની પાસેથી આપણે સૂચનો મેળવી શકીએ કે આપણે શાંતિપૂર્ણ રીતે કેમ જવાબ આપી શકીએ એમને એ રીતે. ત્યારબાદ કચરો ન ફેલાવો, સ્થળની સ્વચ્છતા જાળવવાની છે. ગમે ત્યાં આપણે ખાઈને પેપર નાખવાના નથી કે બોટલો ફેંકવાની નથી. સ્વચ્છ રાખવાનું છે. કેમ કે આપણે ભાવિ શિક્ષકો છીએ, આંદોલન કરીએ, આપણી માંગ રાખીએ તો પણ આપણે આપણી સભ્યતા ભૂલવાની નથી. ત્યારબાદ એકતા જાળવવી, કોઈ પણ અફવા પર વિશ્વાસ ન રાખવો. કેમ કે અફવા ફેલાવાવાળા વધી જશે, એકતા તોડવાવાળા લોકો વધી જશે. તો આપણે એકતા જાળવવાની છે.
ત્યારબાદ જે આયોજકો છે ત્યાંના એમની સૂચનાઓનું પાલન કરવું અને સોશિયલ મીડિયામાં માત્ર સાચી અને અધિકૃત માહિતી શેર કરવી. બરાબર. ફોટા અને આંદોલનના ફોટા તથા વિડીયો શેર કરતા રહો, પરંતુ સાચી માહિતી અને વધારે પડતો સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરો, જેથી આપણા આંદોલનની અસર આખા ગુજરાતમાં ફરી વળે, બધા જ જોઈ શકે. અને બને એટલા ન્યૂઝ ચેનલમાં આપો કે જેથી આપણો અવાજ સરકાર સુધી પહોંચી શકે. ત્યારબાદ પાણી, જરૂરી દવાઓ અને જરૂરી સામાન સાથે રાખો, કેમ કે ક્યારે જરૂર પડે એમનું કોઈ નક્કી નથી. અને ખાસ કરીને અત્યારની સિઝન માટે રેનકોટ અને છત્રી તો સાથે જ રાખવી જરૂરી છે. વારંવાર પલળવું નહીં કે જેના કારણે બીમાર ન પડી જવાય. અને ત્યારબાદ છેલ્લું, આપણી એક જ માંગને મજબૂત રીતે રજૂ કરવી કે PML જાહેર કરો અને વિદ્યા સહાયક ભરતી તાત્કાલિક પૂર્ણ કરો. આપણી આ એક જ માંગ છે, એને વળગી રહેવું, કેમ કે ઘણા ચોકલેટો આપશે આપણને, પરંતુ આ એક માંગને વળગી રહે દરેક ઉમેદવાર મિત્ર, તો જ આપણું આંદોલન સંપૂર્ણ સફળ થયું કહેવાશે. હવે આપણો સંકલ્પ શાંતિ આપણું બળ છે, એકતા આપણો અવાજ છે અને હક મેળવવો એ આપણો અધિકાર છે. તો વિદ્યા સહાયક ભરતી તાત્કાલિક પૂર્ણ કરો, PML જાહેર કરો અને અમારો હક અમને આપો. આ 3 માંગ આપણે કરવાની છે. ચાલો શિસ્ત, સંયમ અને એકતા સાથે આપણા હકની લડતને સફળ બનાવીએ. તો આ એટલા નિયમોનું પાલન કરવું. અને જો એ લોકો કોર્ટ કેસનું નામ લે કે કોર્ટ કેસના કારણે અમે નથી રજૂ કરી શકતા, તો એ લોકોને એ પ્રશ્ન જરૂર પૂછજો કે કોર્ટ કેસમાં તો એ લોકોને ફોર્મ ભરાવ્યા, એમાં પણ એ લોકોની પાસેથી બાંયધરી લેવામાં આવી છે કે 11,000ની ભરતીમાં એમનો કોઈ હક હિસ્સો નથી, કે એમના કારણે આ ભરતી રોકાઈ નહીં રહે, એવી ચોખ્ખી બાંયધરી આપવામાં આવી છે. અને એવું લાગે તો હું એ બાંયધરીનો ફરીવાર વિડીયો બનાવી અને મૂકી શકું છું. તો એ લોકોને એનો ફોટો બતાવે કે આ બાંયધરી ચોખ્ખી કોર્ટે લીધેલી છે, તો પછી શા માટે કોર્ટનું નામ લઈ અને PML જાહેર નથી કરતા, અમને એ આન્સર આપો. બસ એવા સવાલ શાંતિપૂર્ણ તમે માંગી શકો છો. અને દરેકની ઈચ્છા કે દરેકનો ઈચ્છા પૂર્ણ થાય કે PML એ લોકો જાહેર કરે. એ લોકો લાગે છે કે આંદોલન વગેરે એ લોકો નથી માનવાના, એટલે જાહેર કરે અને એવી ખાતરી આપે અને શાંતિપૂર્ણ રીતે આંદોલન સંપૂર્ણ થાય તો વધુ સારું. બસ આટલી વસ્તુનું ધ્યાન રાખો અને શાંતિપૂર્ણ આંદોલન કરો. અને સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.